વલસાડમાં પારસી દંપતી સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે। 15 નવેમ્બરના રોજ ચીખલીના સુથવાડાથી પરત ફરતી વખતે તેઓ એક અજાણ્યા માણસને મળ્યા, જેણે પોતાને ડૉક્ટર રુસ્તમ તરીકે ઓળખાવ્યો, જેણે તેમના પગની સારવારના બહાને 1 લાખ રૂપિયા રોકડા લીધા અને આરટીજીએસ દ્વારા વધુ પૈસાની માંગણી કરી। દંપતીને છેતરપિંડીની શંકા થતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ડીડી પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ રાજસ્થાનની 2 આરોપીઓને ધરપકડ કરી છે। આરોપીઓની એમાં એવું હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે લંગડાતા ચાલતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા। અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 1 અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ટોટલ 5 એમ કુલ 6 જગ્યાએ આ લોકોએ આવી રીતે પૈસા ઉઘરાઈને અને ટ્રાન્સફર કરવાનું જણાઈ આવેલ છે। આરોપીઓની હજી પૂછપરછ ચાલુ જ છે અને એ હજી જે ડોક્ટર રુસ્તમ તરીકે જેણે ઓળખ આપી હતી એને પકડવામાં આવશે તો એ અલગ અલગ જે ક્યાં ક્યાં આવા બનાવ કરવામાં આવેલા છે એની ખાતરી થશે, જેથી એની હાલમાં એ તપાસ ચાલુ છે।